કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવવા માટે સૌપ્રથમ પહેલાં 1 વાટકી ચણાનો લોટ લઈશું. તેમાં 1 ટેબલસ્પૂન જેટલું આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા એટલે જેને આપણે સાજી પણ કહીએ છીએ તે એડ કરી દઈશું. એનાથી આપણે જારી ખૂબ જ સરસ રીતે આવશે. પછી 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન આપણે એની સાથે હલ્દી પાવડર એડ કરી દઈશું અને 1/2 ટીસ્પૂન જેટલું આપણું લાલ મરચું એડ કરી દઈશું. બધું જ બરાબર મિક્સ કરી અને તેમાં જે આ વાટકીમાં આપણે ચણાનો લોટ લીધો હતો એ જ અડધો વાટકો આપણે એમાં પાણી એડ કરી દઈશું. જો તમને પેસ્ટ હજી થીક લાગે તો એમાં આપણે 2 ચમચી જેટલું પાણી થોડુંક એડ વધારે કરી દઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને થાળીમાં ગ્રીસ કરવા માટે રેડી કરી લઈશું. આ મેં એક સ્ટીલની થાળી લીધી છે મીડિયમ સાઇઝની. તેમાં તેલથી ગ્રીસ કરી અને ઢોકળીનું બેટર આપણે એમાં એડ કરી દઈશું. અને મેં ઢોકળિયામાં પહેલેથી જ પાણી ગરમ મૂકી દીધું હતું એટલે ઢોકળી રેડી કરવા માટે મૂકી દીધી છે. ત્યારબાદ એક પેન લઈ તેમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેલ ગરમ થાય એટલે આપણે એમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. પેસ્ટ જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. બ્રાઉન થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી અને ટમેટાં મેં પહેલેથી જ કટ કરીને રાખી દીધા છે આપણે એમાં એડ કરી દઈશું. એની સાથે જ આપણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું અને 1/2 ટીસ્પૂન જેટલો હલ્દી પાવડર એડ કરી દઈશું. એ બધું નાખવાથી આપણું છે ને મસાલો એકદમ સરસ રીતે, મીઠું નાખવાથી આપણો મસાલો સરસ ચડી જશે અને હલ્દી પાવડરથી આપણે કલર એકદમ ફાઇન રીતે આવશે. આ મિક્સ કરી આપણે એને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે એને કૂક થવા દઈશું. 5-7 મિનિટ પછી આપણે ચેક કરશું. જો કૂક થઈ જાય, આવી રીતે તેલ છૂટું પડી જાય તો આપણું ગ્રેવી એકદમ રેડી છે. તેમાં આપણે 1 ટેબલસ્પૂન કે 1થી થોડુંક જો વધારે મસાલો ભાવતો હોય તો 1/2 ટેબલસ્પૂન થોડુંક વધારે એડ કરી આપણે એમાં બાદશાહનો કિચન કિંગ મસાલો નાખી દઈશું. 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું નાખી દઈશું. તમે તીખું ખાતા હોય તો તમે તમારી રીતે 1/2 ટેબલસ્પૂન જેટલું તીખું મરચું એડ કરી શકો છો. આવી રીતે મસાલો નાખી અને એને 2થી 3 મિનિટ માટે આપણે મસાલાને ચડવા દઈશું. મસાલો બરાબર ચડી જાય અને તેલ એમાંય છૂટું પડવા માંડે એટલે આપણું એકદમ ગ્રેવી રેડી છે. ત્યારબાદ આપણે એમાં છાશ બનાવી અને આપણે એમાં છાશ આપણે ઉમેરી દઈશું. પણ છાશ એડ કર્યા પછી એ પાછું આપણે એને 2થી 3 મિનિટ માટે કૂક થવા દેવું પડશે. આ રીતે છાશ લઈ અને આપણે છાશ નાખી અને છાશ જે રીતે ઉકળી જાય એટલે આપણી એક સાઈડ આપણી ઢોકળી રેડી થાય છે. તો ઢોકળી આપણી રેડી થઈ ગઈ છે અને એના પીસ કરી અને આપણે આપણી સબ્જીમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે છાશ નાખીને આપણું તેલ છૂટું પડી ગયું છે. તો આપણે ઢોકળીના પીસ એમાં એડ કરી દઈશું. જ્યારે જમવા બેસો ત્યારે જ તમે ઢોકળીના પીસ નાખજો. પહેલાંથી નાખી દેશો તો આપણું સબ્જી થીક થઈ જશે. અને આવી રીતે કોથમીર નાખી અને આપણું સબ્જી રેડી છે. જેને તમે રોટલા, ભાખરી, પરોઠા, રોટી ગમે તેની સાથે તમે ઢોકળીનું શાક ખાઈ શકો છો. તો આપણું સ્વાદિષ્ટ ઢોકળીનું શાક એકદમ તૈયાર છે.